નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઝંડા ચોક નજીક ગેસ લાઇન લીકેજ થતા દોડધામ। માછીમારી કરવા ગયેલ યુવાનની જાળમાં ડોલ્ફિન ફસાઈ। નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાની કામગીરી બદલ લોકોમાં ખુશીની લહેર। વનકર્મીઓએ તેમની ખેતી કરતા અટકાવ્યા, બેની ધરપકડ। હવે સમાચાર વિગતવાર જોઈએ। સેલવાસમાં હાલમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે વારંવાર ગેસ લાઇન અને પાણીની લાઇનમાં ભંગાણ થતા જોવા મળે છે। ઝંડા ચોક આઝાદી સ્મારક નજીક જ્યારે જેસીબી વડે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો તે સમયે જેસીબીનો પાવડો ગેસ લાઇનને અડી જતા પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ પહોંચી ગઈ હતી। સંજોગો વસાત ગેસ લાઇનમાંથી ફક્ત ગેસ જ લીકેજ થયો હતો। જો આગ પકડી લીધી હોત તો મોટી ઘટના બનવાની સંભાવના હતી। ગેસ લીકેજ અંગે જાણ થતાં ગુજરાત ગેસના અધિકારી અને કર્મચારીઓ અડધો કલાક બાદ સ્થળ પર પહોંચ્યા હતા અને નજીકના પોઈન્ટ પરથી ગેસ લાઇન બંધ કરી હતી। બાદમાં એનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું। 1 કલાકની જહેમત બાદ ગેસ લાઇન રિપેર થઈ હતી। ગટર લાઇનના કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર માણસો દ્વારા જ્યારે પણ ખોદકામ કે પછી બીજું કોઈ કામ કરવાના હોય તે પહેલા નગરપાલિકા અને ગુજરાત ગેસના અધિકારીને જાણ કરવામાં આવે છે, તે છતાં પણ તેઓ આવતા નથી અને જ્યારે ડેમેજ થાય છે ત્યારે દોડધામ કરે છે। જો સમય પર ગુજરાત ગેસના અધિકારીઓ કે કર્મચારીઓ ઊભા રહે તો વધારે સમય ગેસ લાઇન કે પછી પાણીની લાઇન રિપેર કરવાનો સમય બચી જાય અને શહેરીજનોને પણ યોગ્ય સમયે તકલીફો દૂર કરી શકાય। આ ગેસ લાઇન લીકેજ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી। વલસાડના કોસંબા દીવાદાંડી ગામે માછીમારી કરવા ગયેલ યુવાનની જાળમાં ડોલ્ફિન ફસાઈ। વલસાડ તાલુકાના કોસંબા દીવાદાંડી ગામે દરિયામાં સ્થાનિકો માછીમારી કરવા ગયા હતા। તે માછીમારી કરીને બોટ લઈને બહાર આવ્યા હતા। તે જાળમાં 2 થી 3 ફૂટની ડોલ્ફિન જાળમાં ફસાઈ ગઈ હતી। ત્યારે કેટલીક સ્કૂલના બાળકો પ્રવાસે દીવાદાંડી આવી પહોંચ્યા હતા। તે બાળકોએ પણ ડોલ્ફિનની જોવાની મજા માણી હતી। ત્યારબાદ સ્થાનિક માછીમારોએ તાત્કાલિક ડોલ્ફિનને જાળમાંથી બહાર કાઢીને દરિયામાં ફરી મોકલી આપી હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાની કામગીરી બદલ લોકોમાં ખુશીની લહેર। વનકર્મીઓએ તેમની ખેતી કરતા અટકાવ્યા, બેની ધરપકડ। વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ મનીષ રાય અને કારોબારી અધ્યક્ષ અંકુશ કામડીના નેતૃત્વમાં હરણફાળ પ્રગતિ જોવા મળી રહી છે। ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ મનીષ રાય અને કારોબારી અધ્યક્ષ અંકુશ કામડીના નેતૃત્વમાં હરણફાળ પ્રગતિ જોવા મળી રહી છે। નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાની કામગીરી બદલ લોકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે। અત્યારે આ આપણે ડીપી રોડ ઉપર ઉભા છે। લગભગ 8 થી 9 મહિના પહેલા આનું કામ શરૂ કરાયું હતું। એ પહેલા 2 લેન રોડ હતો, સિંગલ રોડ, એને અમે થોડું આની પહોળાઈ વધારીને 4 લેન રોડ કર્યો છે। લગભગ 11 ને ડ્રેનેજ પકડીને લગભગ 13.5 મીટરની આજુબાજુનો આ ટોટલ આપણો પ્રોજેક્ટ છે, જેમાં જે લગભગ 2 કરોડ 90 લાખની આજુબાજુનો આનો એસ્ટિમેટ છે। વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 3 ને લાગતા આ રોડ પર જે ઉમરગામ સ્ટેશન થી લઈને સંજાણ ઉમરગામ રોડ ને મર્જ થાય છે, એમાં લગભગ 40% જેટલો રોડ એ નવો છે એકદમ, જે આગળ કોઈ દિવસ બનેલો એ નવો અમે ડેવલપ કરીને નવેસરથી એટલે બનાવે છે। તો
એ સારી એવી સુવિધા મળી રહે તેવું છે, કારણ કે રોડ 60 ફૂટનો રોડ છે ઓરિજિનલ નકશામાં. 60 ફૂટમાં અમે 60 ફૂટ એટલે કે લગભગ 18 મીટર જેટલું, 18 મીટર જ છે, એમાં આપણે 13.5 મીટર એટલે અત્યારે બીજું કે લગભગ 4-5 દિવસ પહેલા અમુક લોકો આવેલા હતા, એમાં કોંગ્રેસના એક કોર્પોરેટર ભાઈ હતા, એમને કઈક પ્રશ્નો ઉઠાવેલા હતા કે જીએસપી જે એક લેયર છે જીએસપી એની ઉપર તમે જે કેમિકલ નાખો છો એ બરાબર નથી ને એ બધું. એમને તે દિવસે અમે સૂચના આપી હતી. સૂચના એટલે કે એમને કીધેલું હતું કે તમે આમાંથી સેમ્પલ લઈ જઈને તમે તમારી રીતે ચેક કરાવી લો અને અમારા ત્યાંથી નગરપાલિકામાંથી તમે એસ્ટિમેટ મંગાવીને એ બધું ચેક કરાવી લો. એમાં કઈ તમને ડિસ્ક્રિપન્સી દેખાતી હોય કે એમાં ઓછું કઈ લગાડેલું હોય, કોન્ટ્રાક્ટરે કઈ ઓછું કામ કરેલું હોય, તો અમે પોતે એની ખાતરી આપીએ કે એનું બિલ ચૂકવાશે ને. એ રીતે એસ્ટિમેટ પ્રમાણે અમે જરા બી કોમ્પ્રોમાઇઝ કરતા નથી ને જે કઈ આરસીએમ થી પાસ થઈને આવ્યું છે એ હિસાબે જ કામ કરીએ. એટલે અમે પોતે પણ અત્યારે તે દિવસે પણ આવ્યા હતા અને આજે પણ આવીને આ વિઝિટ કરી ગયા છે ને લગભગ સ્થાનિક લોકો પણ આમાં સાથ સહકાર આપે છે કે કામ જે થઈ રહ્યું છે વ્યવસ્થિત જ થઈ. આ સિવાય ઉમરગામ નગરપાલિકા તરફથી ઘણી બધી જગ્યાએ, ફોર એક્ઝામ્પલ અત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર પર આરસીસી રોડ બનાવવાનું કામ ચાલુ છે. થોડાક દિવસ પહેલા, અત્યારે તો કામ થઈ ગયું છે, થોડા દિવસ પહેલા દામા રેસિડેન્સી ને જે હરી રેસિડેન્સી, રોયલ રેસિડેન્સી, આવી બધી સોસાયટીઓ ને સોસાયટીઓમાં ડ્રેનેજનું પ્રોબ્લેમ હતું. એ ડ્રેનેજનું પ્રોબ્લેમ ઘણા વર્ષોથી હતું. એને સોલ્વ કરી એમાં રોડના કિનારે અને જ્યાં પાણી જમા થતું હતું ત્યાં અમે ડ્રેનેજની વ્યવસ્થા આપી. ત્યાર પછીથી બ્લોક લાગેલા હતા. એ બ્લોક બધા એમ પણ બ્લોકના રોડો જે હતા એ વારંવાર રિપેર કરવા છતાં પણ દબાઈ જતા હતા અને વારંવાર કમ્પ્લેન આવતી હતી. એટલે બ્લોકો બધા પેવર બ્લોક્સ કાઢીને એની જગ્યાએ આપણે સીસી રોડ બનાવેલા છે. અને ઘણી બધી જગ્યાએ જ્યાં પેવર બ્લોક દબાઈ ગયા છે, આવી લોક માંગ છે કે કાં તો પેવર બ્લોક રિપેર કરું કાં તો પછી નવા રોડ બનાવો. તો અમારું મોટાભાગે વિચાર એ જ હતું કે પેવર બ્લોક દરેક જગ્યાએ આપણી સોઇલ એવી છે નીચેની કે થોડાક દિવસમાં એક સોઇલ નીચેનું બેઝ છે એ થોડું દબાય જ, રેતી ટાઈપનું છે. તો અમે એ જ વિચાર કર્યું છે કે પેવર બ્લોકની જગ્યાએ જ્યાં જ્યાં પોસિબલ હોય અને જ્યાં જરૂર હોય ત્યાં જ આપણે સીસી રોડ, કાં તો પછી જ્યાં એકદમ સીસી રોડ બનાવવાની જરૂર ના હોય ત્યાં ડામર રોડ બનાવીને એને બતાવી દે. मेरा नाम सफीउल्लाह चौधरी है। ये गुलशन नगर मछली मार्केट का रोड बन रहा है, बहुत अच्छा रोड बन रहा है। रोड का पहले हालत बहुत खराब था, अभी रोड बहुत अच्छा बन गया है, एकदम फर्स्ट क्लास खटाखट रोड बन गया है। व्यास पांडे रॉयल रेसिडेंसी में रहता हूँ 12-13 साल से। बीच में भाई साहब बहुत परेशानी हो गई थी, इतनी परेशानी, नगर पूरा पानी बहता था, बरसात के दिन में आना जाना कठिन हो गया, बच्चों को स्कूल जाना कठिन हो गया था। बाकी मनीष राय जो नगर पालिका के यहाँ का चेयरमैन है, सुरेश यादव जी हैं और नगर पालिका के जो भी लोग हैं, अब उनके सहयोग से बहुत अच्छा काम हो रहा है। लग रहा है कि भविष्य में हम लोग अच्छी जिंदगी जिएंगे और अच्छा दिन आने वाला है। अब इसलिए हमारे तरफ से हमारे चेयरमैन साहब, जो यहाँ के निगम वार्ड वाले लोग हैं, सबको धन्यवाद देना चाहता हूँ। भविष्य में अच्छा काम करे और मेरा शुभकामना इनके आगे भी रहे। नमस्कार, मैं चरणपुरी, हरिधाम दामा रेसिडेंसी। यहाँ पर आजकल बहुत अच्छे से काम हो रहा है, रोड का भी काम हो रहा है, गटर का भी काम हुआ। पिछले 8-10 सालों से गटर के लिए काफी परेशानियां हो रही थी, यहाँ पर रोडों का भी बहुत तकलीफ था। लेकिन जैसा कि यहाँ के अभी जो भी सभ्य है अच्छा काम कर रहे हैं, रेगुलर यहाँ पर आ रहे हैं और देख रहे हैं, काम अच्छा हो रहा है। धन्यवाद। વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી નગરપાલિકાના મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે નવા સમાવેશ કરવામાં આવેલ ગામના કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વાલદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને 11 ગામના લોકો દ્વારા પારડીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી રહી છે. આજે પારડીમાં યોજાયેલી રેલીમાં મોટી
મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. જો કે પારડી નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને રેલીની કોઈ પરવાનગી નહીં મળી હોવાથી પોલીસ દ્વારા રેલીને રોકવામાં આવી હતી. આથી અનંત પટેલ સહિત અગ્રણીઓએ પારડી 4 રસ્તા બ્રિજની નીચે જ બેસીને વિરોધ કર્યો હતો અને પ્રાંત અધિકારીની કચેરી દ્વારા આવેદનપત્રો સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે લાંબા સમય સુધી માહોલ ગરમાયો હતો. અમે બેસી જઈએ બહાર ત્યાં બહાર જ બેસી જઈએ સાહેબ. બહાર આવો અમને વાપી મહાનગરપાલિકામાં જે જબરજસ્તી સમાવેશ કરવામાં આવેલા ગામોના વિરોધ દ્વારા છેલ્લી 22 તારીખ એટલે 22/1 અમે વાપીમાં ચંદોડમાં જાહેર સભા યોજી હતી અને એમાં નક્કી કર્યું હતું કે 6ઠી તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે, પરંતુ આજે અમને અહીં પારડી ખાતે અટકાવી દીધા છે અને પ્રાંત અધિકારીની કચેરી સુધી જવા દેવામાં આવ્યા નથી. એટલે અમે પોલીસ કર્મચારીને કીધું છે જ્યાં સુધી તમે આનો નિવાડો ન લાવો ત્યાં સુધી અમે અહીં બેસવાના છે. પ્રાંત અધિકારીની કચેરીનો કોઈ પણ આવીને અધિકારી અમારી પાસે આવેદનપત્ર લઈ જશે તો અમે આવેદનપત્ર આપીને છૂટા પડશું અને આવનારા દિવસમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીને વાપી નગરપાલિકાનો ઘેરાવો પણ અમે અમારા આગેવાન અને જે તે ગામના આગેવાનો દ્વારા અમે કરીશું. શું વાંધો શું છે? વાંધો એમનો એ જ છે કે જે પણ ગામોને સમાવેશ કરવામાં આવ્યા એમની પાસે પૂર્વ મંજૂરી લીધી નથી. એમને પેસા એક્ટ 1996-2017 મુજબ એમની પાસે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધી નથી અને કરવેરા વધવાના તેમજ વાપીના નોટિફાઈડ એરિયાને સાથે લીધો નથી, વાપીની નજીકના ગામોને સાથે લીધા નથી, પરંતુ વાપીથી 12 કિલોમીટર દૂરના ગામોને જબરજસ્તી સમાવેશ કર્યો છે. એનો વિરોધ છે અને એના વિરોધ માટે અમે આ બીજું આંદોલન કરી રહ્યા છે. ગામ લોકોને નગરપાલિકાના વેરા ભરી શકવાની શક્તિ નથી અને એટલા બધા વેરા છે કે જ્યાં પાણી નથી તો બી પાણી વેરો, ડ્રેનેજ નથી ત્યાં ડ્રેનેજ વેરો, એટલે માણસો બધા વેરા ક્યાંથી ભરશે? અને ફેસિલિટીમાં ઝીરો. ત્યાર પછી તાલુકાએ અમારી પાસે માંગ્યું કે ભાઈ તમારે જોડાવું નહીં જોડાવું, બધી ગ્રામ પંચાયતે ના લખી છતાં પણ અમારી પીઠ પાછળ ખંજર ગોઈપું સરકારે, ખંજર, અને એવી ખંજર ગોઈપું કે જે અમારાથી સહન નહીં થાય અને આ વેરા પણ અમારાથી બિલકુલ સહન નહીં થાય. અમેરિકાથી ભારતીયોનો ડિપોર્ટ કરવાનો મામલો, વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર આ મામલે જરૂરી કાર્યવાહી કરે તેવી અનંત પટેલની માંગ. એકદમ હમણાં બધા દેખાય બસ ચેતનભાઈ ટ્રમ્પે છે એને અમેરિકાથી ભારતીયોને પણ ડિપોર્ટ કરે છે, એમાં 33 જેટલા ગુજરાતીઓ. અત્યાર સુધીમાં વિશ્વમાં કદી પણ ભારતના નાગરિકોનું આટલું ખરાબ અપમાન કોઈ દિવસ જોયું નહીં હતું, પરંતુ કહેવાતા વિશ્વગુરુએ હવે અમેરિકા સામે શું પગલાં લે છે જોવાનું છે. ગુજરાતી 30 જણાને હાથમાં હથકડી, પગમાં બેડી સાથે એકદમ કચડાવીને એમને પાછા ડિપોર્ટ કર્યા છે, ત્યારે આ ગુજરાતનું નહીં સમગ્ર ભારતનું અપમાન છે. આ અપમાનનો શું બદલો વિશ્વગુરુ લેશે હવે પછીના દિવસમાં જોવાનું છે, પરંતુ ગુજરાતીઓ સહન નહીં કરે. ગુજરાતીઓ આ પગલે અમે વિરોધ પ્રદર્શન કરીશું અને ટ્રમ્પને પણ પોતાની ઓકાત બતાવીશું.
ભાઈ 3 નગરપાલિકાની ચૂંટણીઓ પણ છે, કેટલીક બેઠકો બિનહરીફથી જે કોંગ્રેસ ઉમેદવાર પણ ઊભા નથી થઈ શકે, કેટલાક કોંગ્રેસના ઉમેદવારો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વનકર્મીઓએ તેમની ખેતી કરતા અટકાવ્યા, 2ની ધરપકડ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વનકર્મીઓએ તેમને ખેતી કરતા અટકાવ્યા, 2ની ધરપકડ. સિલવાસા સાયલી શલકરપાડામાં વન વિભાગની જમીન પર ડાંગરની વાવણીને લઈને હોબાળો થયો. ગામના ખેડૂતો જંગલની જમીન પર ડાંગરની ખેતી કરી રહ્યા હતા. પછી વનકર્મીઓ ત્યાં પહોંચ્યા. વનકર્મીઓએ ખેડૂતને વન વિભાગની જમીન પર ખેતી કરતા અટકાવ્યા હતા. ખેડૂતોએ કહ્યું છે કે અમને ખબર છે કે જમીન વન વિભાગની છે, આપણે પેઢીઓથી આ ભૂમિ પર રહીએ છીએ, જો આપણે ખેતી નહીં કરીએ તો ખાઈશું શું? વનકર્મીઓએ ખેડૂતની વાતને અવગણીને કહ્યું કે વન વિભાગની જમીન પર ખેતી ન કરવી જોઈએ, તમારે ખેતરો ખાલી કરવા જોઈએ અને ઘરો વગેરે પરથી ગેરકાયદેસર અતિક્રમણ પણ દૂર કરવા જોઈએ. આ વાતને લઈ હોબાળો મચી ગયો હતો. વન વિભાગ અધિકારીઓએ સાયલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી, જેમાં જણાવાયું હતું કે ખેડૂતોએ વન વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો અને માર માર્યો, જેના પગલે પોલીસે ગઈકાલે 2 લોકોની ધરપકડ કરી હતી. આજે બંને આરોપીઓને પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટની બહાર આદિવાસીઓનો મેળાવડો હતો. जमीन सरकारी है, 4/2/69 से लैंड ओनर रूल्स में लिखा है कि ज़मीन सरकारी है, ये फॉरेस्टर की और कोई भी किसी की भी नहीं है. तो वो ज़मीन में आदिवासी के जो हक है, आदिवासी तो बाप दादा से खेती करके जीवन जीता है, उसका अधिकार है, हक बोलता है और सुप्रीम कोर्ट ने भी बोला है. तो इसी में जो घर बनाया है उसी में वो खेती करता है और उधर जो पिकअप था वो रखा था. तो फॉरेस्टर वाला आके क्या बोल रहा है कि ये हमारी फॉरेस्टर की ज़मीन है और इसमें से आप ये घर निकालो और ये टेम्पा भी निकालो, नहीं तो मैं ये लेके जाके जमा कर दूंगा. ऐसा बोल के गया. तो उसको हम लोग इतना ही बोला कि ये गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार की ज़मीन है और ये भारत सरकार कुटुंब परिवार है, आदिवासी जी यहाँ का है वो भारत सरकार कुटुंब परिवार है, वो जितना यहाँ आए हैं वो लोग सब भारत सरकार कुटुंब परिवार है. तो उनके लिए कहाँ भी खेती करना कोई गुनाह बन सकता नहीं है. तो वो लोग ने सिर्फ खेती किया है. तो तू बोलता है ऐसा, तो चौकी पे आओ बोला, पुलिस को बुलाया, पुलिस आया, बुला के ले गया, वहाँ आओ. तो हम सब साथ में गए थे. तो जो बोल रहा था ना, ये बोलता है उसको तुमने धमकी दिया है. धमकी किसी ने दिया नहीं था, वो खाली वो लोग बोल रहा था कि तुम लोग ने धमकी दिया है. ऐसा करके उसका कॉलर पकड़ के एकदम खींच के अंदर ले जा रहा था. मैं उधर ऐसा हाथ किया, मैं बोला ऐसा नहीं चाहिए, खुलासा करो. आप संरक्षण खाते हैं,
बराबर तुमको रक्षण करना है तो फिर ध्यान से सुनो, हमारी भी बात सुनो। तो सुनने के लिए कोई तैयार नहीं था। बाद में इसने क्या किया, दूसरे जो कौन थे बोलते हैं तो फोटो में बताया, उसने फोटो खींचा था पुलिस वाले ने, फोटो में बताया कि ये लोग, तो ये कौन है, तो उसमें से सब खड़े थे, उसमें से पकड़ के दोनों को अरेस्ट कर दिया, वो भी धाक धमकी से। मैं बोला ऐसा थोड़ा चलता है, रेवेन्यू किसका है उसका खुलासा तो करो अभी। वो दोनों को अरेस्ट किया है, वो लोगों का घर भी वहीं है ना? वहाँ है वो घर जो इधर बनाया है ना, सरकारी में जो बनाया है ना, वो खाली करने के लिए बोला है वो लोग। ये घर निकाल दो, टेम्पा भी निकाल दो, नहीं तो फिर यहाँ ये पहले से उनका खेती करता है, आज से नहीं, उसका पिताजी था, वो दादा था, वो करता था, अभी ये लोग कर रहे हैं। वो नागली बोता है, उसमें भी वो लोग खड्डा खोद के पेड़, उसका कहाँ है एक भाई, उसको पूछो, उसके खेती में पूरा उखेड़ के पूरा इकट्ठा करके फेंक दिया था उसका खेती में। 1 साल तक सब लोग ने इकट्ठा करके धान दिया था उसको, तभी उसका गुजरन चला, क्योंकि उसका भी परिवार है, हमको सब हम परिवार है। गवर्नमेंट ऑर्डर टू चार्ज है वो 69 को देश खालसा हुआ है, और वहाँ जो यहाँ जो ये लोग भारतीय नागरिक लोग जो काम कर रहे हैं, राज कर रहे हैं, वो गवर्नमेंट ऑर्डर टू चार्ज 69 को से विपरीत है, विरुद्ध है। अभी तो हम तो कुछ नहीं कहना चाहते, मगर हमका आदिवासी का जो हक है खेती करके जीने का, वो छीनते वो नहीं चाहिए। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઝંડા ચોક નજીક ગેસ લાઇન લીકેજ થતા દોડધામ। માછીમારી કરવા ગયેલ યુવાનની જાળમાં ડોલ્ફિન ફસાઈ। નગરપાલિકા વિસ્તારમાં નવા રસ્તાની કામગીરી બદલ લોકોમાં ખુશીની લહેર। વનકર્મીઓએ તેમની ખેતી કરતા અટકાવ્યા, બેની ધરપકડ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે। એમને ખાસ અભિનંદન આપું છું। એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી। હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું। નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું। સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું। અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું।
તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું.
વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો, એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા, હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं.
नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है। और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए। और हमारी समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें। हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है। मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ। थैंक यू। વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो
लोगों के समक्ष लाते हैं। मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ। वो आगे भी ऐसा ही करते रहें। धन्यवाद। Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।